હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? BSM 4 પછી BSM 5માં તમે જોડાયા, બહુ આનંદની વાત છે. BSM 5ના ક્લાસમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કોરોના વાયરસને લીધે સરકારની નવી શિક્ષણ નીતિ આવી છે, તે પ્રમાણે ઓનલાઈન લર્નિંગનું કામ કરવાનું છે, જેમાં ઓનલાઈન ક્લાસ BSM 5ના વર્ગમાં હું આપ સૌને હાર્દિક રીતે આવકાર આપું છું, વેલકમ કરું છું. સાયકોલોજી મનોવિજ્ઞાન BSM 5ના અભ્યાસક્રમમાં આ વખતે તમારે કુલ 5 પેપરો બનવાના રહેશે મનોવિજ્ઞાનના. BSM 5માં પહેલું પેપર CC 506 અસાધારણ મનોવિજ્ઞાન, ત્યાર પછી 507 રિસર્ચ મેથડ ઇન સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિઓ, પછી CC 508 સ્ટેટિસ્ટિક્સ એટલે કે મનોવિજ્ઞાનમાં આંકડાશાસ્ત્ર, ત્યાર પછી CC 509 ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એટલે કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન, અને ત્યાર પછી CC 510 લગ્ન જીવનનું મનોવિજ્ઞાન, સાયકોલોજી ઓફ મેરિડ લાઈફ. આ 5 પેપર BSM 5માં મનોવિજ્ઞાનના અભ્યાસક્રમમાં છે. જુદા જુદા સાહેબો તમને પોતાને ભાગે આવતા પેપરો વિશે માહિતી આપશે અને તમને ઓનલાઈન શિક્ષણ પણ આપશે. હવે 506થી આપણે શરૂઆત કરીએ છીએ. CC 506 પેપરનું નામ ફરીથી બોલું છું, અસાધારણ મનોવિજ્ઞાન, એબનોર્મલ સાયકોલોજી. હવે એમાં સૌ પ્રથમ તો હું તમને પુસ્તક બતાવી દઉં. તમારા અભ્યાસક્રમમાં આ પુસ્તક છે. BSM 5ની તૈયારી કરવી હોય, અભ્યાસ કરવો હોય તો તમારે એ પુસ્તકનો ઉપયોગ કરવાનો. એમાંથી બધું જ મટીરિયલ મળી રહેશે, જે હું પુસ્તક તમને બતાવું છું. બરોબર? એમાં અભ્યાસક્રમ પ્રમાણેના યુનિટના નામ છે અને સાથે સાથે અંદર આંતરિક મુદ્દા પણ છે. તેમાં યુનિટ નંબર 1 આપણે શરૂ કરીએ છીએ, અસાધારણ મનોવિજ્ઞાન પૂર્વ ભૂમિકા કે પરિચય, ઇન્ટ્રોડક્શન. હવે એના સંદર્ભમાં હું પહેલાં પ્રસ્તાવના સમજાવું છું, પછી અસાધારણ મનોવિજ્ઞાનની વ્યાખ્યા, એનું સ્વરૂપ, અસાધારણ વર્તનની વ્યાખ્યા, એના લક્ષણો, પછી ત્યાર પછી DSM 4 એની બધી માહિતી, પછી મનોવિજ્ઞાનના અસાધારણ મનોવિજ્ઞાનના ફિલ્ડમાં કામ કરતા જુદા જુદા એક્સપર્ટ, નિષ્ણાતો, એ બધા વિશેની માહિતી હું તમને આજે આપવાનો છું યુનિટ નંબર 1ના અભ્યાસક્રમ પ્રમાણે. હવે પૂર્વ ભૂમિકામાં એકદમ સીધા સાદા સરળ શબ્દોમાં હું તમને સમજાવીશ, જે તમે ધ્યાનથી સાંભળશો તો તમને સમજવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે તમે બહુ સારી રીતે જાણો છો કે મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે, શેનો અભ્યાસ કરે છે, તો કે વર્તનનો અભ્યાસ કરે છે. પછી માનવીનું વર્તન હોય કે પ્રાણીનું વર્તન હોય. મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે, જેનો મુખ્ય હેતુ માનવ જીવનની સમસ્યા નિવારવામાં મદદરૂપ થવાનું છે. તો માનવી જુદા જુદા પ્રકારનું વર્તન કરે છે, એટલે જુદા જુદા પ્રકારના વર્તનના અભ્યાસ માટે મનોવિજ્ઞાનમાં જુદા જુદા ફિલ્ડ જોવા મળે છે, જુદી જુદી શાખાઓ જોવા મળે છે. તેમાંની એક મહત્ત્વની શાખા જે તમારા અભ્યાસક્રમમાં છે, અસાધારણ મનોવિજ્ઞાન, એબનોર્મલ સાયકોલોજી. એ શેનો અભ્યાસ કરે છે? તો કે વિકૃત વર્તનનો, અસાધારણ વર્તન કે વિકૃત વર્તનનો અભ્યાસ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો માનસિક વિકૃતિઓ, માનસિક બીમારીઓનો અભ્યાસ કરે છે. હવે એક બાબત બહુ સ્પષ્ટ છે, મન અને શરીર બંને એકબીજા સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે. મનની શરીર પર અસર થાય છે, શરીરની મન પર અસર થાય. મન બગડે તો શરીર બગડે, શરીર બગડે તો મન બગડે. આમ શારીરિક બીમારી અને માનસિક બીમારી કે વિકૃતિ બંને અલગ નથી, બંને એકબીજા સાથે જ જોડાયેલા છે. શરીર બગડે તો મન બગડે, મન બગડે તો શરીર બગડે. દાખલા તરીકે શરીરમાં તાવ હોય, માથું દુખતું હોય તો સ્વભાવ પર અસર થાય, ચીડિયો સ્વભાવ થઈ જાય.
એનાથી વિરુદ્ધ આપણે માનસિક રીતે અપસેટ હોઈએ, ચિંતામાં હોઈએ, ટેન્શનમાં હોઈએ અને કોઈ આપણી મજાક કરે તો આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. આ મન અને શરીર જુદા નથી, એકબીજા સાથે સંકળાયેલા છે. તો તેના સંદર્ભમાં અસાધારણ મનોવિજ્ઞાનમાં જુદી જુદી માનસિક વિકૃતિ કે વિવિધ પ્રકારની માનસિક બીમારીઓનો અભ્યાસ કરવામાં આવે છે. હવે આ માનસિક બીમારીઓ, માનસિક વિકૃતિ એના સંદર્ભમાં જે અભ્યાસ કરવામાં આવે છે મનોવિજ્ઞાનમાં, એને આધારે અસાધારણ મનોવિજ્ઞાનની વ્યાખ્યા જુદા જુદા મનોવૈજ્ઞાનિકો અભ્યાસોને, સંશોધનોને આધારે આપે છે. દાખલા તરીકે શરૂઆત કરીએ તો આપણે કાર્સન, બુચર અને મિનેગર. તો અસાધારણ મનોવિજ્ઞાન એટલે અસાધારણ વર્તનના અભ્યાસ, મૂલ્યાંકન, ઉપચાર અને નિવારણ સાથે સંબંધ ધરાવતું મનોવિજ્ઞાનનું ક્ષેત્ર. અસાધારણ મનોવિજ્ઞાન એટલે અસાધારણ વર્તનના અભ્યાસ, મૂલ્યાંકન, ઉપચાર અને નિવારણ સાથે સંબંધ ધરાવતું ક્ષેત્ર. પછી જેમ્સ સી કોલમેનની વ્યાખ્યા જોઈએ. અસાધારણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનનું એવું ક્ષેત્ર છે કે જે અસાધારણ વર્તનને સમજાવવા માટે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોના વિકાસ અને સંકલનનું કાર્ય કરે છે, તેમજ તેના વર્તનની ગતિશીલતાની ઊંડાણથી તપાસ કરે છે. અસાધારણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનનું એવું ક્ષેત્ર છે કે જે અસાધારણ વર્તનની સમજૂતી માટે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોના વિકાસ અને સંકલનનું કાર્ય કરે છે અને તે વર્તનની ગતિશીલતાની ઊંડાણથી તપાસ કરે છે. આ વ્યાખ્યા કોને આપી છે? જેમ્સ કોલમેન. ત્યાર પછી જેક રોય સ્ટ્રેન્જની વ્યાખ્યા. અસાધારણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એવી શાખા છે કે જે વર્તન વિકૃતિના વર્ણન, વર્ગીકરણ અને સ્પષ્ટીકરણમાં તેમજ તેના નિદાન અને સારવારના ઉપાયોની શોધમાં રસ ધરાવે છે. જેક રોય સ્ટ્રેન્જની વ્યાખ્યા. અસાધારણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એવી શાખા છે કે જે વર્તન વિકૃતિના વર્ણન, વર્ગીકરણ અને સ્પષ્ટીકરણમાં તેમજ તેના નિદાન અને સારવારના ઉપાયોની શોધમાં રસ ધરાવે છે. હવે આ બધી વ્યાખ્યા મનોવૈજ્ઞાનિકોએ આપેલી છે, જુદા જુદા મનોવૈજ્ઞાનિકો, જે આપણે સીધા સાદા શબ્દોમાં સમજવાની છે. સિમ્પલ ભાષામાં હું તમને સમજાવું છું. હવે આ બધી વ્યાખ્યાઓના આધારે સીધા સાદા શબ્દોમાં કહેવું હોય તો કહેવાય સાદી ભાષામાં કે મનોવિજ્ઞાનની જે શાખા વિવિધ મનોવિકૃતિઓનો અભ્યાસ કરે છે તે શાખાને અસાધારણ મનોવિજ્ઞાન કહે છે. ફરીથી બોલું છું, મનોવિજ્ઞાનની જે શાખા માનસિક બીમારીઓ કે વિવિધ પ્રકારની માનસિક વિકૃતિઓનો અભ્યાસ કરે છે તેને અસાધારણ મનોવિજ્ઞાન કહે છે. ટૂંકમાં અસાધારણ મનોવિજ્ઞાનમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો કે જુદા જુદા પ્રકારની માનસિક વિકૃતિઓ કે માનસિક બીમારીઓ, તેના સંદર્ભમાં જુદા જુદા મુદ્દાઓ દ્વારા આ વ્યાખ્યાને આપણે સમજીએ, તેના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ બધી વ્યાખ્યાઓને તમે ધ્યાનથી સાંભળી હશે તો તમને કેટલીક બાબતો સ્પષ્ટ રીતે નજરમાં આવશે. પહેલી બાબત, અસાધારણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક મહત્ત્વની શાખા છે. આ બધું જ વ્યાખ્યામાં આવી જાય છે. અસાધારણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક મહત્ત્વની શાખા છે. હવે એ બાબત તમે વ્યાખ્યામાં તમે જુઓ. કાર્સન, બુચર, મિનેગરની વ્યાખ્યા, જેમ્સ કોલમેનની વ્યાખ્યા, જેક રોય સ્ટ્રેન્જની વ્યાખ્યા, એમાં બધામાં આવે જ છે મનોવિજ્ઞાનની શાખા છે, મનોવિજ્ઞાનનું ક્ષેત્ર છે. આ બધા શબ્દો વ્યાખ્યામાં જોવા મળે છે. એટલે અસાધારણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની જ એક મહત્ત્વની શાખા છે, અગત્યની શાખા છે કે જે માનસિક વિકૃતિઓના અભ્યાસ સાથે જોડાયેલી છે. ત્યાર પછીની બીજી બાબત, અસાધારણ મનોવિજ્ઞાન શેનો અભ્યાસ કરે છે? તો તેના સંદર્ભમાં બીજો મુદ્દો છે અસાધારણ મનોવિજ્ઞાન એ વિવિધ પ્રકારના અસાધારણ વર્તન અને વ્યક્તિત્વનો અભ્યાસ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવીના વિવિધ પ્રકારના વિકૃત વર્તન અને વ્યક્તિત્વનો અભ્યાસ અહીં કરવામાં આવે છે.
ત્યાર પછીની બાબત છે અસાધારણ મનોવિજ્ઞાનમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. અસાધારણ વર્તનની વ્યાખ્યા, તેના લક્ષણો, પ્રકારો, કારણો, આ બધાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. જેને આધારે આપણે કહી શકીએ કે અસાધારણ મનોવિજ્ઞાન એ સૈદ્ધાંતિક અને વ્યવહારિક વિજ્ઞાન છે. કેમ કે આ ઊંડાણપૂર્વકના અભ્યાસોને આધારે જ માનસિક વિકૃતિઓને સમજાવવા માટેના જુદા જુદા સિદ્ધાંતોની રચના કરવામાં આવે છે. સાથે સાથે અસાધારણ મનોવિજ્ઞાન એ વ્યવહારિક વિજ્ઞાન પણ છે. વ્યવહારિક કેમ છે? કેમ કે આ જે માનસિક વિકૃતિઓ વિશેની જે કંઈ માહિતી ભેગી કરવામાં આવે છે તેને આધારે મનોવિકૃતિઓ કઈ રીતે દૂર કરી શકાય, તેનો ઉપચાર કઈ રીતે કરી શકાય તે અંગે પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. અસાધારણ મનોવિજ્ઞાન એ માત્ર ચોપડી પૂરતું મર્યાદિત નથી, પણ આપણા જીવન સાથે સંકળાયેલું છે. આ બધું જ્ઞાનને આધારે વ્યક્તિ પોતે પોતાની મનોવિકૃતિ કઈ રીતે નિવારવી, મનોવિકૃતિ થઈ હોય તો એનો ઉપચાર કઈ રીતે કરવો, કોની પાસે જવું, એ બધી તમને માહિતી મળતી હોય છે. આમ સૈદ્ધાંતિક અને વ્યવહારિક બંને રીતે અસાધારણ મનોવિજ્ઞાન ઉપયોગી બને છે. ત્યાર પછીનો મુદ્દો છે કે અસાધારણ મનોવિજ્ઞાન એ વિકૃત વર્તનને સમજાવવા માટે જુદા જુદા શાસ્ત્રની પણ મદદ લે છે. આ માનસિક વિકૃતિ કે વિકૃત વર્તન એ વિશાળ ફિલ્ડ ધરાવે છે. એટલું બધું વિશાળ ફિલ્ડ છે કે એના જુદા જુદા પાસાને સમજાવવા માટે અસાધારણ મનોવિજ્ઞાનને જુદા જુદા વિજ્ઞાનોની મદદ લેવી પડે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો શરીર વિજ્ઞાન. તો આ શરીર વિજ્ઞાન દ્વારા માનસિક વિકૃતિ પાછળ કયા શારીરિક કારણો રહેલા છે તે સમજાવવામાં આવે છે. પછી સોશિયોલોજી, સમાજશાસ્ત્ર, એની મદદથી મનોવિકૃતિ પાછળ રહેલા સામાજિક કારણો સમજાવવામાં આવે છે. સામાજિક ઘટકો કયા જવાબદાર છે વિકૃતિ માટે તેની સમજૂતી આપવામાં આવે. પછી નૃવંશશાસ્ત્ર. તો નૃવંશશાસ્ત્રના અભ્યાસના આધારે મનોવિકૃતિ પાછળ રહેલા સાંસ્કૃતિક ઘટકો, સાંસ્કૃતિક કારણોનો પણ અભ્યાસ કરી શકાય છે, જાણી શકાય છે. ત્યાર પછી ખાસ કરીને અગત્યનું મનોચિકિત્સા શાસ્ત્ર. એટલે કે મનોવિકૃતિ થઈ હોય તો તેની સારવાર કરવા માટે, એ મનોવિકૃતિ દૂર કરવા માટે, ઓછી ઘટાડવા માટે કઈ કઈ ચિકિત્સા પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય, એને માટે મનોચિકિત્સા શાસ્ત્રનો પણ ઉપયોગ મદદ લેવામાં આવતી હોય છે. અને છેલ્લે આંકડાશાસ્ત્ર. મનોવિકૃતિનું પ્રમાણ કેટલું છે, જુદા જુદા દેશોમાં મનોવિકૃતિ ધરાવતા લોકોની સંખ્યા કેટલી છે, કયા દેશમાં વધારે મનોવિકૃતિ છે, કયા દેશમાં ઓછી છે, વ્યક્તિમાં પણ જુદી જુદી મનોવિકૃતિ કેટલા પ્રમાણમાં છે, આ બધું સમજવું હોય તો તમારે આંકડાશાસ્ત્રની મદદ લેવી જ પડે. એટલે આવા જુદા જુદા વિજ્ઞાનોની મદદથી અસાધારણ મનોવિજ્ઞાન એ મનોવિકૃતિને ઊંડાણપૂર્વક સમજાવે છે. અને ફરીથી કહું છું, લોકોની મનોવિકૃતિ દૂર થાય, એટલે કે લોકોનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે, તેમાં પણ તે રસ ધરાવે છે. જેક રોયસ્ટેજની વ્યાખ્યામાં સ્પષ્ટ રીતે કહેલું છે કે અસાધારણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એવી શાખા છે કે જે વિકૃતિના વર્ણન, વર્ગીકરણ અને સ્પષ્ટીકરણમાં તેમજ તેના નિદાન અને સારવારના ઉપાયોની શોધમાં રસ ધરાવે છે. એટલે કે અસાધારણ મનોવિજ્ઞાનના સંદર્ભમાં એટલું જ કહેવાનું, છેલ્લે મારે એ જ જણાવવાનું છે કે અસાધારણ મનોવિજ્ઞાનને માત્ર વિકૃતિના કારણો, લક્ષણો સમજાવવામાં રસ નથી, પણ લોકોમાં આ વિકૃતિ કઈ રીતે ઓછી થાય, લોકો આ બધી વિકૃતિથી કઈ રીતે મુક્ત બને, માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે વધે, તેમાં રસ છે. એ રીતે અસાધારણ મનોવિજ્ઞાન એ માનવ જીવનને ખૂબ જ ઉપયોગી બની શકે તેવું મનોવિજ્ઞાન છે, તેમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. આ
ત્યાર પછી આપણે હવે અસાધારણ વર્તન કોને કહેવાય તેની ઉપર ધ્યાન આપીએ. અસાધારણ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ વિકૃત વર્તન છે, અસાધારણ વર્તન છે. અસાધારણ મનોવિજ્ઞાનની વ્યાખ્યા, સ્વરૂપના મુદ્દા આ બધું સમજાયા પછી અસાધારણ મનોવિજ્ઞાન જેનો અભ્યાસ કરે છે એ અસાધારણ વર્તન કે મનોવિકૃતિ એટલે શું, તેના લક્ષણો કયા, એ બધી બાબતો સમજે. હવે અસાધારણ માટે કયો શબ્દ વપરાય છે? એબ નોર્મલ. એબ એટલે થી દૂર, નોર્મલ એટલે કે સાધારણ. સાધારણથી દૂર હોય એ અસાધારણ કહેવાય, સાધારણથી દૂર હોય એ અસાધારણ કહેવાય. દાખલા આના માટે બે શબ્દો સમજાવું. પહેલાં નોર્મલ, પછી એબનોર્મલ. તો નોર્મલ એટલે સાધારણ, એટલે કે વ્યક્તિનું જે વર્તન મોટાભાગના લોકો જેવું હોય, સમાજના નીતિ નિયમોનું પાલન કરતું હોય, સાંસ્કૃતિક પ્રણાલિકાઓને અનુસરતું હોય, એ બધા વર્તનને સાધારણ વર્તન કહેવાય છે. હવે અહીંયા એનાથી વિરુદ્ધ અસાધારણ વર્તનનો અભ્યાસ કરવાનો છે. માનસિક વિકૃતિ અથવા તો અસાધારણ વર્તન કેવું હોય તેના સંદર્ભમાં સાદા શબ્દોમાં કહું છું કે જે વર્તન મોટા ભાગના લોકોથી જુદું પડતું હોય, સમાજના નીતિ નિયમોનો ભંગ કરતું હોય, સાંસ્કૃતિક પ્રણાલિકાઓથી વિરુદ્ધ હોય તેવા વર્તનને અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો માનસિક વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ આપીને હું તમને સમજાવું એટલે વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે ક્લાસમાં વિદ્યાર્થીઓ બેઠા છો, તમે બધા ચાલુ ક્લાસમાં બેઠા છો, હું જે કંઈ બોલું છું એ તમે ધ્યાનથી સાંભળી રહ્યા છો, તો મોટાભાગના વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળી રહ્યા છે. બીજું કે શિક્ષક એ ગુરુની કક્ષામાં આવે છે એટલે એનું તમે માન રાખો છો, અંદર વાત ના કરો, ડિસ્ટર્બ ના કરો, અને ગુરુને માન આપવા માટે તમે એમની વાત ધ્યાનથી સાંભળો છો. એટલે સામાજિક જે આપણી પ્રણાલિકા છે એનુંય પાલન થાય. બધા વિદ્યાર્થીની જેમ તમે પણ ધ્યાનથી લેક્ચર સાંભળી રહ્યા છો. પછી માન મર્યાદાને ધ્યાનમાં રાખીને તમે બિલકુલ ડિસ્ટર્બ કરતા નથી, મર્યાદા જાળવો છો. એટલે એ દ્રષ્ટિએ તમારા બધાનું વર્તન સાધારણ છે. પણ એક વિદ્યાર્થી એવો છે કે જે બધા ધ્યાનથી સાંભળે છે તો એક વિદ્યાર્થી ક્લાસમાં ઊંઘે છે, તો એ અસાધારણ વર્તન કહેવાય. કઈ રીતે કે મોટાભાગના વિદ્યાર્થીઓ લેક્ચર સાંભળે છે જ્યારે એક વિદ્યાર્થી સાંભળવાને બદલે ઊંઘે છે. બીજું કે જે સામાજિક પ્રણાલિકા એવી છે કે જે ગુરુજી કે શિક્ષક બોલતા હોય ત્યારે વિદ્યાર્થીએ ધ્યાનથી સાંભળવું જોઈએ. જરૂર પડે પ્રશ્નો પૂછે પણ સાંભળવું જોઈએ, જાગૃત અવસ્થામાં રહેવું જોઈએ. એને બદલે તે ઊંઘે છે એટલે શિક્ષકની માન મર્યાદાનો ભંગ થાય છે. એટલે આવા ક્લાસમાં ઊંઘતા વિદ્યાર્થીનું વર્તન કેવું કહેવાય? અસાધારણ. એટલે હવે તમને વ્યાખ્યા સમજાઈ હશે. વ્યક્તિનું જે વર્તન મોટાભાગના લોકોથી જુદું પડતું હોય, ફરીથી બોલું છું, વ્યક્તિનું જે વર્તન મોટાભાગના લોકોથી જુદું પડતું હોય, સમાજના નીતિ નિયમોનો ભંગ કરતું હોય અને સાંસ્કૃતિક પ્રણાલિકાઓની વિરુદ્ધ હોય તેવા વર્તનને અસાધારણ વર્તન કહે છે અથવા તો વિકૃત વર્તન તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે આ એની મેં તમને વ્યાખ્યા સમજાવી. હવે એ વિકૃત વર્તન કેવું હોય, અસાધારણ વર્તન કેવું હોય એ તેના જુદા જુદા લક્ષણોને આધારે આપણે સમજી શકીએ. અસાધારણ વર્તનના લક્ષણો હું તમને સમજાવું છું એટલે આપોઆપ વિકૃત વર્તનની સમજૂતી તમે પ્રાપ્ત કરી શકશો. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. વ્યક્તિનું જે વર્તન મોટાભાગના લોકો જેવું હોય, સમાજના નીતિ નિયમો મુજબનું હોય, સાંસ્કૃતિક પ્રણાલિકાઓને અનુસરતું હોય, એ કેવું વર્તન કહેવાય? સાધારણ, નોર્મલ. અસાધારણ વર્તન કેવું હોય? સાધારણ વર્તનથી જુદું પડતું હોય, અલગ પડતું. કઈ રીતે? તો આ રીતે વ્યક્તિનું જે વર્તન મોટાભાગના લોકોથી અલગ પડતું હોય, સમાજના નીતિ નિયમોનો ભંગ કરતું હોય અને સાંસ્કૃતિક પ્રણાલિકાઓની વિરુદ્ધ હોય
તેવા વર્તનને અસાધારણ વર્તન કે વિકૃત વર્તન તરીકે ઓળખવામાં આવે છે. આને વિસ્તારથી સમજાવવા માટે એના જુદા જુદા લક્ષણો પણ હું તમને સમજાવી દઉં વારાફરતી. પહેલું લક્ષણ એ કે અસાધારણ વર્તન કેવું હોય છે કે વિચલિત વર્તન. વિચલિત એટલે બીજાથી અલગ પડતું વર્તન હોય. મોટાભાગના લોકો જે વર્તન કરતા હોય એનાથી જે વર્તન જુદું પડતું હોય એ વિકૃત વર્તનની શ્રેણીમાં આવે. બીજા શબ્દોમાં કહીએ તો આડા રસ્તે ફંટાયેલું હોય. મોટાભાગના લોકોની જે પ્રણાલિકા પ્રમાણેનું વર્તન હોય એનાથી તદ્દન અલગ પડતું વર્તન, જુદું પડતું વર્તન એ વિચલિત વર્તનનું લક્ષણ કહેવાય, જે શું બતાવે છે? અસાધારણ વર્તન બતાવે છે. ત્યાર પછી વાસ્તવિક સમજણનો અભાવ. વિકૃત વર્તન કરતી વ્યક્તિમાં વાસ્તવિક સમજણનો અભાવ હોય છે. મેં પહેલાં પણ કહ્યું હતું ક્લાસમાં, ફરીથી કહું છું કે મનોવિકૃતિથી દૂર રહેવું હોય તો વાસ્તવિકતા સાથેનો સંપર્ક જાળવી રાખવો. હવે અહીં આગળ શું છે? વાસ્તવિક સમજણનો અભાવ જોવા મળે જ્યારે વ્યક્તિમાં, ત્યારે એમાંથી પછી વિકૃતિ જન્મે છે. તમે જે દુનિયામાં જીવો છો, તમારી આજુબાજુ જે ઘટનાઓ બની રહી છે તેની સાથે તમારે સંપર્કમાં રહેવું પડે તો જ તમે મનોવિકૃતિથી બચી શકો. પણ એને બદલે તમે કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જાઓ, દીવા સપનોમાં ખોવાઈ જાઓ, વાસ્તવિક સમસ્યાઓનો સામનો કરવાને બદલે તેનાથી દૂર ભાગો, ત્યારે તમારામાં આ વિકૃતિના લક્ષણો વિકાસ પામતા જાય. એટલે અસાધારણ વર્તનનું બીજું મહત્ત્વનું લક્ષણ કયું છે? વાસ્તવિક સમજણનો અભાવ. પછી ત્રીજી બાબત ખાસ મહત્ત્વની, વિકૃત વર્તન માટે ખાસ અગત્યનું લક્ષણ છે સ્વ વિશેનો ખામીયુક્ત ખ્યાલ, એટલે કે સ્વખ્યાલમાં ખામી. આ સ્વખ્યાલ ખૂબ મહત્ત્વનો છે. સેલ્ફ કન્સેપ્ટ. સોક્રેટિસ બહુ મહાન મનોવૈજ્ઞાનિક અને મહાન આપણે ફિલોસોફર આપણે કહીએ છીએ. ખાસ સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ ગ્રીસ દેશના મહાન 3 રત્નો કહેવાય છે. એમાં સોક્રેટિસ નામના મહાન ફિલોસોફરે એક નાનકડું વાક્ય કહ્યું છે, જે આમ છે નાનું પણ ખૂબ જ કિંમતી અને ઉપયોગી છે. નો થાય સેલ્ફ. તમે તમારી જાતને ઓળખો. બસ આ વાક્યનું જો પાલન કરવામાં આવે તો મનોવિકૃતિમાંથી તમે બધા સારી રીતે મુક્ત થઈ શકો. કઈ રીતે હું તમને કહું? મોટાભાગની મનોવિકૃતિઓ પાછળ વ્યક્તિના પોતાની જાત અંગેના ખ્યાલમાં જ ખામી હોય છે. અવાસ્તવિક ખ્યાલ હોય પોતાની જાત વિશેનો, એમાંથી જ વિકૃતિની શરૂઆત થતી હોય છે. એટલે કે પોતાની શક્તિઓના સંદર્ભમાં, પોતાની ખામીઓના સંદર્ભમાં, પોતાના સ્વભાવના સંદર્ભમાં, પોતાના આવેગો, લાગણીઓ, માન્યતાઓ, આ બધાના સંદર્ભમાં કેવા ખ્યાલો હોવા જોઈએ? વાસ્તવિક ખ્યાલો હોવા જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરવો પડે. પોતાનામાં કઈ કઈ શક્તિઓ રહેલી છે તે ખ્યાલ હોવો જોઈએ, પોતાની કઈ કઈ ખામીઓ છે તે ખ્યાલ હોવો જોઈએ, પોતાનો સ્વભાવ કેવો છે, પોતે કયા પ્રકારની લાગણીઓ અનુભવે છે, પોતાના એટીટ્યૂડ કેવા છે, તમારા પોતાના પ્રેજ્યુડાઇઝ અણગમા કેવા છે, એ બધા અંગેની જાણકારી એ સ્વખ્યાલ કહેવાય. એ સ્વખ્યાલ કેવો હોવો જોઈએ? વાસ્તવિક હોવો જોઈએ. એને બદલે તરંગી ખ્યાલો હોય, પોતાની જાત અંગેના અવાસ્તવિક ખ્યાલો હોય, તેમાંથી વિકૃતિ ઉદ્ભવતી હોય છે. દાખલા તરીકે તમારામાં શક્તિ ના હોય, તમારામાં ખામી હોય, છતાં પણ પોતાની જાતને ખૂબ જ શક્તિશાળી માની લે, પોતાનો સ્વભાવ ખરાબ હોય છતાં પણ પોતાની જાતને ખૂબ સારો સ્વભાવ માની, સારા સ્વભાવની વ્યક્તિ માની લે, આ બધામાંથી જ વિકૃતિ જન્મે છે. એટલે સ્વખ્યાલ કેવો હોવો જોઈએ? વાસ્તવિક હોવો જોઈએ. ત્યાર પછીનું લક્ષણ મહત્ત્વનું છે આવેગાત્મક અપરિપક્વતા. વિકૃત વર્તન કરતી વ્યક્તિની લાગણીઓને આવેગોમાં ખામી હોય છે. લાગણીઓને આવેગો ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. ક્યારે, કયા સમયે, કઈ રીતે લાગણીઓ વ્યક્ત કરવી, આવેગો કઈ રીતે રજૂ કરવા, એ બધાની બાબતમાં સમજણનો અભાવ હોય છે.
દરેક વ્યક્તિએ ખરેખર જોવા જઈએ તો દરેક વ્યક્તિએ સમય, સંજોગો, પરિસ્થિતિ અને સામેની વ્યક્તિને ધ્યાનમાં રાખીને લાગણીઓ અને આવેગોની અભિવ્યક્તિ કરવી જોઈએ. આનંદના સમયે આનંદનો આવેગ, દુઃખના સમયે દુઃખનો આવેગ વ્યક્ત થવો જોઈએ. સામેની વ્યક્તિ કયા પ્રકારની છે એને ધ્યાનમાં રાખીને આવેગ અભિવ્યક્તિ થવી જોઈએ અને આવેગાત્મક નિયંત્રણ પણ હોવું જોઈએ. પણ આ વિકૃત વર્તન કરતી વ્યક્તિમાં આ બધાનો અભાવ હોય છે. આવેગાત્મક નિયંત્રણ ના હોય, ગમે તે સમયે ગમે તેવા આવેગો વ્યક્ત કરે, લાગણીઓ વ્યક્ત કરે, સામેની વ્યક્તિ પરિસ્થિતિનો ખ્યાલ ના રાખે. આ આવેગાત્મક અપરિપક્વતા એ પણ ખૂબ જ મહત્ત્વનું લક્ષણ છે. ત્યાર પછી મહત્ત્વનું લક્ષણ છે સામાજિકતાનો અભાવ. અગાઉ પણ મેં તમને કહ્યું હતું એ પ્રમાણે મનોવિકૃતિથી દૂર રહેવા માટે ખાસ મહત્ત્વનું લક્ષણ સામાજિકતા હોવી ખૂબ જરૂરી છે. વ્યક્તિમાં સામાજિકતા વધારે હશે તો તે મનોવિકૃતિથી પોતાની જાતને બચાવી શકશે. ખાસ કરીને મનોવિજ્ઞાનના અભ્યાસોમાં સ્પષ્ટ તે કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એકલવાયા સ્વભાવના હોય, બીજા સાથે હળીમળીને રહેતા ના હોય, પોતાની રૂમમાં ભરાઈ રહેતા હોય, સામાજિક પ્રસંગોમાં ભાગ લેતા ન હોય, એ લોકો લોનલીનેસ ફીલ કરે છે, એકલતા અનુભવે છે, અસલામતી, બેચેની, વ્યગ્રતા વારંવાર અનુભવે છે, સામાન્ય મુશ્કેલી વખતે પણ ટેન્શનમાં આવી જતા હોય છે અને એ બધાને લીધે પછી નાની નાની બાબતોમાં તે માનસિક મુશ્કેલીઓનો અનુભવ કરે છે. એટલે સામાજિકતાનો અભાવ એ પણ ખૂબ મહત્ત્વનું લક્ષણ છે. ત્યાર પછીનું અસાધારણ વર્તનનું લક્ષણ સમાયોજનની ખામી. આ સમાયોજનની ખામીમાંથી જ મનોવિકૃતિ જન્મે છે. વ્યક્તિએ પોતાની જાત સાથે અને પોતાના વાતાવરણ સાથે સમાયોજન સાધવાનું હોય છે. જે વ્યક્તિ પોતાની જાત સાથે અને પોતાના વાતાવરણ સાથે સમાયોજન સાધી શકે છે એ જ વ્યક્તિ માનસિક રીતે તંદુરસ્ત રહી શકે છે, માનસિક વિકૃતિમાંથી બચી શકે છે. પણ આ વિકૃત વર્તન કરતી વ્યક્તિની સમાયોજનની પ્રક્રિયામાં ખામી જોવા મળે છે. પર્યાપ્ત સમાયોજનશીલતાનો અભાવ જોવા મળે છે. આવી વ્યક્તિ પરિસ્થિતિને સમજી શકતી નથી, સામેની વ્યક્તિને નથી સમજી શકતી, આજુબાજુના વાતાવરણને સમજી શકતી નથી. એટલે તેને અનુકૂળ થવામાં એ ફેલ જાય છે, નિષ્ફળ જાય છે અને એમાંથી જ પછી આ ચિંતા, ભય, અજંપો, વ્યાકુળતા, મનોભાર આ બધું જન્મે છે, જે મનોવિકૃતિ તરફ તેને ખેંચી જાય છે. આમ સમાયોજનની ખામી એ પણ ખૂબ મહત્ત્વનું લક્ષણ છે. પછી અતાર્કિકતા. વિકૃત વર્તન કરતી વ્યક્તિમાં અતાર્કિકતા જોવા મળે. અતાર્કિકતા એટલે કે સમજી ન શકાય તેવા પ્રકારનું વર્તન. તેના વર્તનમાં તાર્કિકતાનો અભાવ હોય છે, સમજી ન શકાય તેવા પ્રકારનું વર્તન કરે છે. આનંદના સમયે તમે જુઓ, માનસિક હોસ્પિટલમાં રહેતા દર્દીઓ એ જે તે પરિસ્થિતિ પ્રમાણે નથી વર્તન કરતા. આનંદના પ્રસંગમાં તેઓ રડવા બેસે છે, લગ્નના પ્રસંગમાં અથવા તો કોઈ મૃત્યુ પ્રસંગ હોય ત્યારે ખરખરાટ હસતા હોય છે. આમ જે તે પરિસ્થિતિ પ્રમાણે તેમનું વર્તન હોતું નથી. એટલે આનંદના પ્રસંગમાં કેમ રડે છે, દુઃખના પ્રસંગમાં કેમ હસે છે, તેની પાછળના કારણો સમજી શકાતા હોતા નથી. એટલે આ પ્રકારનું વર્તન કેવું કહેવાય? અતાર્કિક વર્તન કહેવાય, જેમાં લોજિક ના હોય, તર્ક ના હોય, વિચારબદ્ધતા ના હોય. ત્યાર પછી ખાસ મહત્ત્વનું લક્ષણ છે સમાજ વિરોધી વર્તન. અભ્યાસો સ્પષ્ટ રીતે કહે છે કે મોટા ભાગના ગુનેગારો મનોવિકૃતિ ધરાવતા હોય છે. જે ક્રાઇમ સાથે સંકળાયેલો ગુનો, અપરાધ, જેલમાં સજા ભોગવતા કેદીઓ આ બધા માનસિક રીતે વિકૃત હોય છે. એટલે સમાજ વિરોધી વ્યક્તિત્વ ધરાવતા હોય છે, સમાજ વિરોધી વર્તન કરતા હોય છે. મારા તમારા જેવા જે નોર્મલ લોકો છે એ કાયદા કાનૂનનું પાલન કરતા હોય છે, સમાજની પ્રણાલિકાઓનું પાલન કરે છે. જ્યારે માનસિક રીતે વિકૃત લોકો છે તેમને
સમાજ, સત્તા, ન્યાય, અન્યાય આ બધાની કશી પડી હોતી નથી, એની કોઈ ચિંતા કરતા નથી હોતા. એમાં એ લોકો પોતાને મન ફાવે તેવું વર્તન કરતા હોય છે. પરિણામે ગુનાખોરી તરફ સહેલાઈથી વળી જતા હોય છે. આમ ગુનેગાર વ્યક્તિ અને મનોવિકૃતિ બંનેને સીધો સંબંધ છે. મોટાભાગના અભ્યાસોમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું છે કે ગુનેગાર વ્યક્તિઓ માનસિક રીતે વિકૃત હોય છે. આ માનસિક વિકૃતિને ગુનાખોરી સાથે સીધો સંબંધ જોવા મળે છે. અને ત્યાર પછીનું લક્ષણ છે વ્યક્તિત્વમાં સંગઠનનો અભાવ. સામાન્ય રીતે મારા તમારા જેવા જે લોકો છે, નોર્મલ લોકો, તેમનું વ્યક્તિત્વ સ્થિર હોય છે, સંતુલિત હોય છે, સંગઠિત હોય છે. જ્યારે આ વિકૃત વ્યક્તિનું વ્યક્તિત્વ અસંગઠિત હોય છે, અસંતુલિત હોય છે, વેરવિખેર થઈ ગયેલું હોય છે અને વ્યક્તિત્વની ખામીમાંથી પછી તેઓ મનોવિકૃતિ તરફ આગળ વધતા હોય છે. સામાજિકતાનો અભાવ, વાસ્તવિક સમજણનો અભાવ, બસ એના જેટલું જ બહુ મહત્ત્વનું લક્ષણ કયું છે? આ વ્યક્તિત્વની ખામી. જે વ્યક્તિનું વ્યક્તિત્વ સમતોલ હોય, સંગઠિત હોય, સંકલિત હોય, એ વ્યક્તિત્વમાં માનસિક તંદુરસ્તી વધારે જોવા મળે. અને જે વ્યક્તિમાં વ્યક્તિત્વ વેરવિખેર થઈ ગયું હોય, અસંગઠિત હોય, સંકલનનો અભાવ હોય, બિન અસરકારક વ્યક્તિત્વ હોય, તેમનામાં પછી ચિંતા, વ્યગ્રતા, અજંપો, ફોબિયા આ બધું વધી જતું હોય તેવું જોવા મળે. તો આ બધા જુદા જુદા લક્ષણો અસાધારણ વર્તનના છે તેમ આપણે કહી શકીએ.